નમસ્કાર. હરેક બાબતની ખબર રાખતા અને જરૂર પડે ત્યાં ખબર લઈ નાખતા સમાચાર માધ્યમ અપના મિજાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સરકાર ધારે તો શું ના થઈ શકે? સરકારમાં બેઠેલા મંત્રીઓ ધારે તો ઘણું બધું થઈ શકે છે. આવો જ એક કિસ્સો કચ્છ જિલ્લામાંથી સામે આવ્યો છે. કચ્છના મુન્દ્રામાં રહેતા આશાબેન સિદ્ધપુરા એક કેડી એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં જોડાયા હતા અને એમાં અન્ય સભ્યો પણ જોડવાના હતા. એમ કરી અને ત્યાં નાણાંનું રોકાણ કરવાનું હતું અને એ નાણાં રોક્યા પછી એ બમણા નાણાં મળશે એવી લાલચમાં એ ખુદ પણ એમણે નાણાં રોક્યા અને અન્ય લોકોને પણ રોકાવ્યા હતા. પરંતુ લાંબા સમય પછી એમને ખબર પડી કે અમારી સાથે છેતરપિંડી થઈ છે, એટલે તેઓ કંપની પાસે અવારનવાર નાણાંની માંગણી કરતા હતા. પરંતુ કંપનીના માણસો દાદ નહીં આપતા આખરે તેઓએ ગાંધીનગરનો રસ્તો પકડ્યો હતો અને અહીં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને તેઓ મળ્યા હતા અને સઘળી હકીકતથી વાકેફ કર્યા હતા. હર્ષભાઈ સંઘવીએ તાત્કાલિક પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાને આ બાબતની જાણ કરી હતી. વિકાસ સુંડાએ આ અરજદાર બેનને સાંભળ્યા પછી તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરતા માત્ર 3 દિવસની અંદર જ એ આશાબેન સિદ્ધપુરાને તેમની 35 લાખની રકમ પરત મળી હતી. સાંભળો આશાબેન શું કહી રહ્યા છે અને એ બાદ આપણે સાંભળીએ પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડા પણ આ બાબતે શું કહી રહ્યા છે. મારું નામ આશા અતુલ સિદ્ધપુરા છે. કચ્છ જિલ્લાની રહેવાસી મુન્દ્રાથી રહું છું. હું આજે ખાસ આભાર કરું છું ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીને. આજે હું એ ખાસ એમને આભાર વ્યક્ત એટલું કરું છું કે હું એક કંપનીમાં કામ કરતી હતી એજન્ટ તરીકે. એ કંપનીએ મને એવું કીધું કે તમે આમાં પૈસાને ઇન્વેસ્ટ કરશો એટલે તમારું ડબલ પૈસા થશે. અમે ઇન્વેસ્ટ એટલે હું એજન્ટ બનીને મારી સાથે મેં ઘણા બધા લોકોને જોઈન્ટ પણ કર્યા હતા ને આ કંપનીમાં મેં કામ કર્યું ને એ કંપનીવાળાએ એમ પણ કીધું કે આ કંપની લીગલી સરકારે માન્ય છે એટલે તમારું કોઈ વસ્તુની પ્રોબ્લેમ નહીં થાય. પણ ઘણો સમય જતાં અમારા પૈસા ના મળતા અમે પૈસા માંગતા તો એ લોકો કોઈ જવાબ નહોતા આપતા સરખા. પછી અમને લાગ્યું કે આ કંપની ફ્રોડ છે એટલે અમે ડેપ્યુટી સીએમ ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પાસે અમે ગયા હતા. એમને બતાવ્યું કે અમારું આવું થયું છે ફ્રોડ. તો સાહેબે શું કર્યું કે પશ્ચિમ જિલ્લાના એસપી વિકાસ સુંડા સાહેબને તરત જ અમારો કેસ સોંપ્યો અને એસપી સાહેબે અમને બીજે દિવસે તરત બોલાવી અમને આ કેસની જાંચ કરી બધી. એમને જોયું કે ના આ બધું ફ્રોડ છે તો એમને તરત જ અમારો કાર્યવાહી ચાલુ કરી નાખી. તેનાથી અમને અમારા બધા પૈસા રકમ પાછા મળી ગયા છે. તે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે એમના લીધે જ છે ને આ બધા 36.5 લાખ રૂપિયા મારા અને મારી સાથે જે પણ કામ કરતા હતા એના પૈસા તરત મળ્યા છે. ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી અને કચ્છના એસપી વિકાસ સુંડા, પીઆઈ મકવાના સાહેબ અને જેટી સાહેબની એમની ટીમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આજે એમના લીધે મને મારા બધા પૈસા પરત પાછા મળ્યા છે ને આખા કચ્છ ટીમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આખા કચ્છને નાગરિકોને હું વિનંતી કરું છું કે આ વખતે તમે કોઈ ફ્રોડમાં રોકાણ કરતા નહીં. ખૂબ ખૂબ આભાર. માનનીય ઉપમુખ્યમંत्री श्री हर्ष संघवी साहेबना લોકસંવાદ કાર્યક્રમ દોરાન જામનગર નિવાસી સિદ્ધાર્થ પડાલિયા નામક યુવકની એક રજૂઆત આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબ સાંભળી અને એમની રજૂઆતના નિરાકરણ માટે પશ્ચિમ કચ્છ પોલીસને આદેશ આપ્યો. જે આદેશની અમલવારી કરવાના કાર્યવાહી દરમિયાન મુન્દ્રા નિવાસી આશાબેન સિદ્ધપુરા જે કેડી એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં 35.5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું એ મુદત પૂરી હોવા છતાં રોકાણના પૈસા પરત નહીં આપ્યા એવી રજૂઆત આશાબેન સિદ્ધપુરાએ કરી. જેની નિરાકરણ માટે ફક્ત 3 દિવસમાં પશ્ચિમ કચ્છ પોલીસ એમનું નિરાકરણ કરી આપ્યો અને 35.5 લાખ રૂપિયા તેરા તુજકો અર્પણના દોરાન આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. નમસ્કાર. આ હતી આજની મહત્વપૂર્ણ ખબર. આવા જ તાજા, મહત્વના અને સચોટ સમાચાર મેળવવા માટે અપના મિજાજ ન્યૂઝ ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, અમદાવાદ.